અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે આવેલા અબરાર પાર્ક ખાતે રહેતા અસલમ યાકુબ શાહ ગત 12મી માર્ચના રોજ પોતાના પરિવાર સાથે કિમ ખાતે સાસરીમાં ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। ઘરના મુખ્ય દરવાજાના નચુકો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને બેડરૂમમાં આવેલા લોખંડના પલંગની અંદર રહેલી સોનાની પહેરવાની ચેન, સોનાની વીંટી, કાનમાં પહેરવાનું ટોપ્સ મળીને 26 ગ્રામ સોનું કિંમત 1.75 લાખ તેમજ રોકડ રૂપિયા 15,000 મળી કુલ 1.90 લાખ ઉપરાંતના મત્તાની પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા। સવારે પડોશી દ્વારા જાણ કરતા તેઓ પરત અંકલેશ્વર ફરતા અને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને FASL ડોગ સ્ટોક તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તેમની મદદથી તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક અસલમ યાકુબ શાહની ફરિયાદ આધારે 1.90 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી।